ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળીશું અધિક માસમાં આવતી સર્વ પાપોને નાશ કરનારી અતિ દુર્લભ અને પુણ્યદાયી પદ્મિની એકાદશી વ્રતકથા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધિક માસમાં આવતી પદ્મની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને અનેક યજ્ઞો અને તીર્થસ્નાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા માટે આ એકાદશી અત્યંત કલ્યાણકારી માનવામાં આવે છે. તો ચાલો ભક્તિભાવપૂર્વક સાંભળીએ અધિક માસની પદ્મની એકાદશી વ્રતકથા. અર્જુન કહે છે, હે ભગવાન, આપ અધિક માસની શુક્લ પક્ષ એટલે સુદ એકાદશી વિશે જણાવો. એનું નામ શું છે તથા વ્રતની વિધિ શું છે? એમાં કયા દેવની પૂજા કરવામાં આવે છે તથા એના વ્રતથી શું ફળ મળે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, અધિક માસની એકાદશી અનેક પુણ્યો આપનારી છે. એનું નામ પદ્મની છે. આ એકાદશીના વ્રતથી મનુષ્ય વિષ્ણુ લોકમાં જાય છે. આ અનેક પાપોને નષ્ટ કરનારી તથા મુક્તિ અને ભક્તિ આપનારી છે. આના ફળ અને ગુણને ધ્યાનપૂર્વક સાંભળ. દસમના દિવસે વ્રત શરૂ કરવું જોઈએ. એકાદશીના દિવસે પ્રાતઃ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ પુણ્ય ક્ષેત્રમાં સ્નાન કરવા ચાલ્યા જવું જોઈએ. એ સમયે છાણ, માટી, તલ, કુશ તથા આમળા ચૂર્ણથી વિધિપૂર્વક સ્નાન કરવું જોઈએ. સ્નાન કરતા પહેલાં શરીર પર માટી લગાડતા એને પ્રાર્થના કરવી જોઈએ, હે મૃત્તિકે, હું તમને નમસ્કાર કરું છું. તારા સ્પર્શથી મારું શરીર પવિત્ર થાય. સમસ્ત ઔષધિ પેદા કરનારી અને પૃથ્વીને પવિત્ર કરનારી તું મને શુદ્ધ કર. બ્રહ્માના થૂકથી પેદા થનારી તું મારા શરીરને સ્પર્શીને મને પવિત્ર કર. હે શંખ ચક્ર ગદાધારી દેવોના દેવ જગન્નાથ, આપ મને સ્નાન માટે આજ્ઞા આપો. એ પછી વરુણ મંત્ર જપીને પવિત્ર તીર્થમાં ન જઈ શકાય તો તેમનું સ્મરણ કરીને કોઈ તળાવમાં સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી સ્વસ્થ અને પવિત્ર વસ્ત્ર ધારણ કરીને તથા સંધ્યા તર્પણ કરીને મંદિરમાં જઈ ધૂપ, દીપ, નૈવેદ્ય, પુષ્પ, કેસર વગેરેથી ભગવાનની પૂજા કરવી જોઈએ. ત્યાર પછી ભગવાન સન્મુખ ભજન કીર્તન વગેરે કરવું. ભજનોની સાથે ભગવાન સામે પુરાણની કથા સાંભળવી જોઈએ. અધિક માસની શુક્લ પક્ષની સુદ પદ્મની એકાદશીનું વ્રત નિર્જળા કરવું જોઈએ. જો મનુષ્યમાં નિરાહાર રહેવાની શક્તિ ન હોય તો એણે જળપાન કે અલ્પ આહારથી વ્રત કરવું જોઈએ અને રાત્રે જાગરણ કરી પ્રભુ નામનું કીર્તન તથા ગાન કરીને ભગવાનનું સ્મરણ કરવું જોઈએ.
દરેક પહોરે ભગવાન કે મહાદેવની પૂજા કરવી જોઈએ. ભગવાનને પ્રથમ પહોરમાં નાળિયેર, બીજામાં બિલ્લવ ફળ, ત્રીજામાં સીતાફળ અને ચોથામાં સોપારી નારંગી અર્પણ કરવા જોઈએ. એથી પ્રથમ પહોરમાં અગ્નિષ્ટોમનું, બીજામાં વાજપેયી યજ્ઞનું, ત્રીજામાં અશ્વમેધ યજ્ઞનું અને ચોથામાં રાજસૂય યજ્ઞનું ફળ મળે છે. આ વ્રતથી અધિક સંસારમાં કોઈ યજ્ઞ, દાન, પુણ્ય નથી. એકાદશીનું વ્રત કરનારા મનુષ્યને સમસ્ત તીર્થ અને યજ્ઞોનું ફળ મળી જાય છે. આ રીતે સૂર્યોદય સુધી જાગરણ કરવું અને સ્નાન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ પ્રમાણે જે મનુષ્ય વિધિપૂર્વક ભગવાનની પૂજા તથા વ્રત કરે છે એમનો જન્મ સફળ થાય છે અને એ આ લોકમાં અનેક સુખો ભોગવીને અંતે ભગવાન વિષ્ણુના પરમધામમાં જાય છે. હે પાર્થ, મેં તને એકાદશીના વ્રતનું સંપૂર્ણ વિધાન જણાવી દીધું. હવે જેઓ પદ્મિની એકાદશીનું ભક્તિપૂર્વક વ્રત કરી ચૂક્યા છે એમની કથા કહું છું, ધ્યાનપૂર્વક સાંભળો. આ સુંદર કથા પુલત્સ્યજીએ નારદજીને કહી હતી. એક વખત કાર્તવીર્યએ રાવણને પોતાના કેદખાનામાં કેદ કરી લીધો. એને મુનિ પુલત્સ્યજીએ કાર્તવીર્ય પાસેથી વિનંતી કરીને છોડાવ્યો. આ ઘટના સાંભળી નારદજીએ પુલત્સ્યજીને પૂછ્યું, હે મહારાજ, એ માયાવી રાવણ કે જેણે બધા દેવો સહિત ઇન્દ્રને જીતી લીધો હતો, એને કાર્તવીર્યે કેવી રીતે જીત્યો એ મને કહો. પુલત્સ્યજી કહે છે, હે નારદજી, પહેલાં કૃતવીર્ય નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને 100 પત્નીઓ હતી. એમાંથી કોઈને પણ રાજ્ય સંભાળી શકે એવો યોગ્ય પુત્ર નહોતો. ત્યારે રાજાએ આદરપૂર્વક પંડિતોને બોલાવ્યા અને પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો, પરંતુ બધું અસફળ રહ્યું. જેમ દુઃખી માણસને ભોગ નીરસ લાગે છે એમ રાજાને પણ પોતાનું રાજ્ય પુત્ર વિના દુઃખમય પ્રતીત થવા લાગ્યું. અંતમાં રાજા તપ દ્વારા જ સિદ્ધિઓને પ્રાપ્ત થાય છે એમ જાણીને તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. એની પત્ની પણ હરિચંદ્રની પુત્રી પ્રમદા વસ્ત્ર અલંકારોનો ત્યાગ કરી પોતાના પતિ સાથે ગંધમાદન પર્વત પર ચાલી ગઈ. એ સ્થાન પર બંનેએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, પરંતુ તેમ છતાં સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. રાજાના શરીરમાં ફક્ત હાડકાં જ રહી ગયા. આ જોઈ પ્રમદાએ વિનય સહિત મહાસતી અનસૂયાજીને પૂછ્યું, તપસ્યા કરતાં કરતાં મારા પતિને 10,000 વર્ષ થઈ ગયા, પરંતુ હજી સુધી ભગવાન પ્રસન્ન નથી થયા કે જેનાથી અમને પુત્ર પ્રાપ્ત થાય. આનું કારણ શું છે? આ સાંભળી અનસૂયાજી કહે છે, અધિક માસ કે જે 36 મહિના પછી આવે છે એમાં 2 એકાદશીઓ આવે છે. આમાં આવનારી શુક્લ પક્ષની એટલે સુદ એકાદશીનું નામ પદ્મની અને કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમા છે. એમાં વ્રત અને જાગરણ કરવાથી ભગવાન તમને ચોક્કસ પુત્ર આપશે.
ત્યાર પછી અનસૂયાજીએ વ્રતની વિધિ બતાવી. રાણીએ અનસૂયાજી દ્વારા જણાવેલ વિધિ પ્રમાણે એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ કર્યું. આમ કરવાથી ભગવાન વિષ્ણુ એના પર ઘણા પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. રાણીએ કહ્યું, આપ અમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપો. પ્રમદાનું વચન સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે, હે પ્રમદે, અધિક માસ મને ખૂબ જ પ્રિય છે. એમાં પણ એકાદશી તિથિ મને સૌથી વધારે પ્રિય છે. આ એકાદશીનું વ્રત અને રાત્રિ જાગરણ તે વિધિપૂર્વક કર્યું છે. આથી હું તારા પર અત્યંત પ્રસન્ન છું. આમ કહી ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું, હે રાજેન્દ્ર, તમે પોતાની ઈચ્છા અનુસાર વરદાન માંગો, કારણ કે તમારી પત્નીએ મને પ્રસન્ન કર્યો છે. ભગવાનની મધુર વાણી સાંભળી રાજા કહે છે, હે ભગવાન, આપ મને સૌથી શ્રેષ્ઠ, બધા દ્વારા પૂજિત અને આપના સિવાય દેવ, દાનવ, મનુષ્ય વગેરે દ્વારા અજેય ઉત્તમ પુત્ર આપો. ભગવાને તથાસ્તુ કહ્યું અને અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી રાજા રાણી પોતાના રાજ્યમાં પાછા આવ્યા. એમને ત્યાં પુત્ર રૂપમાં ઉત્પન્ન થયેલ કાર્તવીર્ય ભગવાન સિવાય બધાને જીતવામાં સક્ષમ હતું. એણે જ રાવણને કેદ કર્યો હતો. આ બધો પદ્મિની એકાદશીના વ્રતનો જ પ્રભાવ હતો. આમ કહી પુલત્સ્યજી ત્યાંથી ચાલી નીકળ્યા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડુનંદન અર્જુન, આ મેં અધિક માસના શુક્લ પક્ષ સુદની એકાદશીનું વ્રત કહ્યું છે. જે મનુષ્ય આ વ્રત કરે છે એ વિષ્ણુ લોકને પામે છે. આ રીતે અધિક માસની પવિત્ર પદ્મિની એકાદશીનું મહાત્મય અને વ્રતકથા પૂર્ણ થાય છે. જે ભક્ત ભક્તિભાવપૂર્વક આ વ્રત કરે છે, કથા સાંભળે છે અથવા અન્યને સંભળાવે છે, તેના જીવનના દુઃખો દૂર થાય છે અને ભગવાન શ્રી હરિની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મી આપણા સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિના આશીર્વાદ વરસાવે એવી પ્રાર્થના. જો આપને આ કથા પસંદ આવી હોય તો ભગવાનનું નામ અવશ્ય લખજો. જય શ્રી કૃષ્ણ. અને વધુ આવી ધાર્મિક કથાઓ સાંભળવા માટે ચેનલને અનુસરતા રહેજો. શ્રી સદ્ગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.